હેલો મિત્રો, કેમ છો? મજામાં બધાએ? તો આપણે જય ભોળેનાથ, જય શિવશંકર, જય ગણપતિ બાપા. આજે વાત કરીશું આપણે ગણપતિ બાપાની, તો કઈ રીતે સ્થાપના કરવી, બરાબર. તો આપણે ચલો શરૂઆત કરીએ છીએ વિડીયોની. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, બરાબર. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આવા નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં. ગણપતિની મૂર્તિ લાવવા પહેલાં શું ધ્યાન રાખવું જરૂરી છે? એવી મૂર્તિ ઘર માટે સૌથી શુભ માનવામાં આવશે અને સ્થાપનાની સાથે પદ્ધતિ શું છે? ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. ગણેશ ચતુર્થના પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવી અને તેમની પૂજા કરવી એક વિશેષ વિધિ છે. પરંતુ ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિની પસંદગી અને સ્થાપનાની પદ્ધતિ બંનેને જાણવા મુજબ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થીના દિવસે પહેલાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, જે પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને તેને સરળતાથી વિસ્તૃત પણ કરી શકાય છે. આ સિવાય પિત્તળ, તાંબા કે ધાતુ બનેલી મૂર્તિઓ ઘરે લાવવાની પણ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિ તમારા ઘરમાં લાવી રહ્યા છો તો કોશિશ કરો કે તે સફેદ રંગની હોય. સફેદ મૂર્તિ પવિત્રતાનું પ્રતીક હોવાથી તે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આપે છે. ગણેશ ચતુર્થીના અવસર પર મોટાભાગના લોકો માટીમાંથી બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ વસ્તુઓથી બનેલી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે? ઘરમાં એવી મૂર્તિ લાવવી કે જેનાથી બનેલી વસ્તુઓ કામમાં આવતી અડચણો દૂર કરે છે તેમજ ઘરમાં ધન સંપત્તિની કમી નથી રહેતી. જો તમે તમારા ઘરમાં ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છો તો ભગવાન ગણેશની મૂર્તિનું કદ તમારા ઘરના કદ પ્રમાણે હોવું જોઈએ. બહુ મોટી કે નાની હોય એવી મૂર્તિ ન લેવી. તમે તમારી પસંદગી મુજબ ભગવાન ગણેશની મૂર્તિ કોઈ પણ મુદ્રામાં લઈ શકો છો, જેમ કે વિધાતા, ઉભા, મહેશ્વર વગેરે. આજે ગણેશજીની મૂર્તિની પસંદગી અને તેને ઘરમાં લાવીને સ્થાપના કરવા દરમિયાન કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જાણીએ. ગણેશ ચતુર્થીના 2024ના શુભ સમય ઠીક પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીના તિથિ 6 ડિસેમ્બરના રોજ બપોરે 3 ને 1 વાગ્યે શરૂ થશે અને 7 ડિસેમ્બરના રોજ સાંજે 5 ને 37 સુધી ચાલુ રહેશે. ગણેશ ચતુર્થીના ગણેશ સ્થાપના અને પૂજા માટેનો સમય ડિસેમ્બર બપોરે 11 ને 3 થી 1:33 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 2 કલાક ને 31 મિનિટનો છે. જ્યારે પણ વિસર્જન 17 ડિસેમ્બરના રોજ થશે. તમે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવો ત્યારે ભગવાન ગણેશની સૂંઢ તેની ડાબી બાજુ નમેલી હોય આવી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કઈ પ્રકારની મૂર્તિની શું અસર થશે? જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તે તમને ખ્યાતિ અપાવશે. આંબા, પીપળા અને લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવવાથી ઉર્જા અને સૌભાગ્ય મળે છે. પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી ધન, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે છે. સ્ટીલ ગણેશની મૂર્તિ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે છે અને સુખ અને સૌભાગ્ય લાવે છે. વિવાહ યુગલો માટે તાંબાની ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે. ગાયના છાણમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તમારે મૂર્તિ લાવવાની રહેશે, બરાબર. ચલો આગળ વધીએ. હવે જ્યારે પણ તમે કોઈ મૂર્તિ પસંદ કરો ત્યારે ઘરમાં ભગવાન ગણેશની મુદ્રાની મૂર્તિ લાવવાનો પ્રયાસ કરો, જે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવશે. આ રંગની મૂર્તિ પસંદ કરો. જો ભગવાન ગણેશની મૂર્તિના રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશની સિંદૂર રંગની મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રંગની ગણપતિની મૂર્તિ લાવવાથી ઘરના લોકોનો
આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે. બીજી તરફ, જો તમે ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ લાવો છો તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. આ રંગ પવિત્રતાનું પ્રતીક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગણેશ ચતુર્થીના પહેલા ભગવાન ગણેશની જે મૂર્તિ લાવો તેની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી. આવી મૂર્તિ લાવવાથી સમૃદ્ધિ અને સુખ મળે છે. જ્યારે ભગવાન ગણેશની જે મૂર્તિ જમણી બાજુ સૂંઢ વળેલી હોય તેને ઘરે ન લાવવી જોઈએ. બાપાની આવી મૂર્તિ પૂજા કરવી મુશ્કેલ છે. આવા ગણપતિ ઝડપથી પસંદ નથી થતા. ઘરમાં હંમેશા ભગવાનની માત્ર ખુશાલ મૂર્તિ લાવો અને એ પણ ધ્યાનમાં રાખો કે મૂર્તિમાં તેમનો એક હાથ આશીર્વાદ આપી રહ્યો હોય અને બીજા હાથમાં મોદક હોય. ભગવાન ગણેશની આવી મૂર્તિ ઘરે લાવો. જો ઘરમાં ગણેશજી બિરાજમાન કરવા હો તો મૂર્તિ પસંદ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો મિત્રો. બાપાની મૂર્તિની સાથે મુખ અને મોદક ધરાવતા જોઈએ. એ પણ ધ્યાનમાં રાખજો કે મૂર્તિનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ અને બીજા હાથમાં મોદક ધરાવતો હોવો જોઈએ. કહેવાય છે કે ભગવાન ગણેશની આવી મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ મૂર્તિ પસંદ કરો ત્યારે ઘરમાં ભગવાન ગણેશની બેઠેલી લાવવાનો પ્રયાસ કરો જે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશજીની મૂર્તિ શુભ મુહૂર્તમાં ઘરે લાવો. મૂર્તિને ઘરે લાવતા પહેલા જગ્યાની પસંદગી અને શણગાર વગેરે કરી લેવા. ગણેશજીનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવું જોઈએ. દિશા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો તે બેઠેલી મુદ્રામાં અથવા લલિતાસનની મુદ્રામાં હોવી જોઈએ. આ આસન તમને શાંતિ અને આરામ આપશે. ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં માનવામાં આવે છે. તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. બાપાની મૂર્તિ એવી રીતે રાખો કે તેનું મુખ ઉત્તર તરફ હોય. ઉત્તર દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા. આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું દિશામાં રાખવાથી વ્યક્તિગત ભગવાન ગણેશ તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પાત્ર કરે છે. ગણેશજીને ઘરે લાવતા પહેલા જ્યાં બાપાની મૂર્તિ મૂકવાની હોય તે જગ્યાએ સાફ કરી લો. સૌરસ્થ બાજોટ પર નવું કપડું પાથરો અને પછી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવા માટે હંમેશા યોગ્ય દિશા પસંદ કરો. ગણેશજીની મૂર્તિ ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો. તેમનું મુખ ઉત્તર દિશામાં રાખવું જોઈએ. બાપાની મૂર્તિ સાથે રિદ્ધિ સિદ્ધિ જરૂર રાખો. જો તમે ગણેશ ચતુર્થી પર બાપાની મૂર્તિ ઘરે લાવતા હો તો પહેલા તે જગ્યાને સાફ કરો. આ પછી ઘરે બાપાનું સ્વાગત કરો. ગણેશ મૂર્તિની સ્થાપના કરો. હવે તેના પર શુદ્ધ ગંગાજળ છાંટો અને પછી મૂર્તિ પર અક્ષત ચડાવો. ભગવાન ગણેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પણ સ્થાપના કરો. નિયમિત પૂજા પાઠ કરો અને ભોગ ધરાવો. જો તમે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો જ્યાં સુધી તેઓ તમારા ઘરમાં તેમની યોગ્ય રીતે પૂજા કરે છે દિવસમાં ઓછામાં ઓછા 3 વખત ભોગ ચડાવો. આ સાથે ગણપતિ બાપાને ફળ, ફૂલ, મીઠાઈ અને મોદક અર્પણ કરો. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે. દરરોજ ભગવાન ગણેશની આરતી અને મંત્રનો જાપ અવશ્ય કરો. ગણેશજીની મૂર્તિ જ્યાં મૂકવાની હોય તે જગ્યાને ગંગાજળથી શુદ્ધ કરો અને એક બાજોટ કે ઊંચા સ્થાન પર લાલ કપડું પાથર્યા પછી ગણેશજીની મૂર્તિ મૂકો. ગણેશજી ચતુર્થી પર કેવી રીતે સ્થાપના કરવી? ગણેશ ચતુર્થીના દિવસે સવારે અથવા બપોરે કોઈ શુભ સમયે મૂર્તિની સ્થાપના કરો. તમે કોઈ પણ પંચાંગમાંથી શુભ સમય જાણી શકો છો. ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂર્તિની સ્થાપના કરો. આ સ્થળ સૌરસ્થ અને શાંત હોવું જોઈએ. મૂર્તિ સ્થાપિત કરવા માટે મંડપ સજાવો. તમે મંડપને ફૂલો, રંગોળી અને દીવાઓથી સજાવી શકો છો. મંડપમાં કળશ સ્થાપિત કરો.
ગંગાજળ, કુમકુમ, ચોખા, કેટલાક સિક્કા અને આંબાના પાન મૂકો. કળશની સામે મૂર્તિ સ્થાપના કરો. મૂર્તિના પગ પાસે એક નાનો દીવડો પ્રગટાવો. મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ ધૂપ, દીપ અને ઇત્ર ચડાવો. ગણેશ ચતુર્થનો પાઠ કરો. મૂર્તિને ફૂલોથી શણગારો અને ચંદનનું તિલક લગાવો અને અંતે ભગવાન ગણેશના આશીર્વાદ લો. ભગવાન ગણેશની મૂર્તિને નિયમિતપણે ફૂલ અને પાણી અર્પણ કરો. મૂર્તિ લાવો છો તો રિદ્ધિ સિદ્ધિને ગણપતિ બાપાની મૂર્તિ પાસે રાખો અને હોય તો તમે સોપારીને તેમના સ્વરૂપમાં પણ રાખી શકો છો. ત્યારબાદ ગણપતિની કરો. ગણેશ સ્થાપન પછી આ નિયમનું પાલન કરો. દરરોજ સવાર સાંજ ગણેશજીની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને પૂજા કરો. જ્યાં સુધી ગણેશજી તમારા ઘરમાં રહે છે ત્યાં સુધી તેમને દિવસમાં ઓછામાં ઓછા 3 પ્રકારનું ભોજન અર્પણ કરવું જોઈએ. ગણેશજીની સ્થાપના કર્યા પછી જેટલા દિવસો સુધી બાપા તમારા ઘરમાં રહે તેટલા દિવસ તમારે સાત્વિક ભોજન કરવું જોઈએ. ગણેશજી ચતુર્થીના દિવસે પૂજા અને ઉપવાસ કરો અને ભગવાનને મોદક ચડાવો. ભગવાન ગણેશની મૂર્તિઓ યોગ્ય દિશામાં મુખ રાખીને સ્થાપિત કરો અને તેને સ્થાનને દરરોજ ગંગાજળથી શુદ્ધ કરો. ભગવાન ગણેશની પૂજા કરી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. જય ગણપતિ બાપા. બરાબર, આ તમને વિડીયો કેવો ગમ્યો છે તો ગણપતિના બાપાના હિસાબે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આવા નવા વિડીયો આવતા રહેશે. બરાબર, જય માતાજી, જય ભારત, જય દ્વારકાધીશ.